હજુ હંતાતા ફરો ડોહા. હજુ કેટલું હંતાશો? આખા ગામના દેવારા ફૂંકાયા છે અને હંતાતા ફરે છે જેથી હોય જે હોય. આ અવળામાં પરસો ને તો લુલા લંગડા થઈ જશો પણ મરશો નહીં. પછી મોહણેમાં મારે જ જવું પડશે. જે હોય હંતાતા જ ફરે છે, જે હોય હંતાતા જ ફરે છે. ઉપરથી મારે હંતાવાનું હોય ડોહા. તો શું કરું બાપા? જે આવ્યું ઉઘરાણી માટે જ આવી કરે. જે આવી મારા 10 લીધા, મારા 5 લીધા, મારા 50 લીધા. અરે 10,000 નહીં પણ લાખોની વાતો કરે છે લોકો, લાખોની વાતો કરે છે. અને ડોહા તારા લીધે તો મારી પેલી ભેંસો છોડી ગઈ. પેલી સૂરપંખા પેલું નામે નહીં આવડતી કાગડી. મરવાના દાડા છે. આઈ તો એટલી વારમાં તો ડોલ લઈ લે. મારી ભેંસો પાણી તારી ભેંસોને પાણી પીવડાવું. એની થોડી છે ને પેલી એને જ પાણી પીવડાવ. પાણી ભરવા આવી જો. અરે મારી ભેંસ પાણી નહીં પીએ ને દૂધે નહીં આલે. બધું કાબડની જેમ બોલ. એ બધું એમને તો બધું સારું જ લાગે છે ને. એના ડોહાઈ છે દેવારું ફૂકી કાઢ્યું છે અને ઉપરથી પાછી ભેંસોય ફોડી લઈ ગઈ. મારી ભેંસોય ફોડી લઈ ગઈ. લબહાસ કરીને કોને કહો? લઈ જાવ તારે હાલવા તાન પૈસા હાલવા તાન. અન શું કા દૂધ ને કાઢીને અમન બુવા જગરે કરતા હતા. ઓ બાપા રે મારી ભેંસને પાછી હજુ ભુવા જગરિયામાં નાખવાની. ભુવા જગરીમાં નાખવાની. ચંપા ચોપલી. તું કહો તારી નજર લાગે માર વારવા જવું જ પડે. મારી ભેંસ હાડી 70 વાર નજર લાગે. ભેંસ હાલતી જ નહીં. ચિંતા ના કરીશ. 56 બુવા પડ્યા દુનિયા તને. તા ડોહાન કહ્યું હોય ના પૈસા આલ દે. ત્યાં તો ખાલી 50 તારી રોજ મેં લીધા તા. મારી લાખની ભેંસ નહીં લઈ ગઈ. મારું બબુ છોડી ગઈ. 10 લીટર કરી જાવ છે. 10 લીટર. હા 10 લીટર આલા. તારા જેવી નજર લાગે શું 10 લીટર આલવાની? બે પકડું છે એવું હે. ને કાગડી બંધ કર. એક તો ઘેર ડોહો લોઈ પીએ અને આમ ચંપા સૂરપંખા જેમ આવી ગઈ. કાઢ કલબલ કરતી. ભેંસ તો 50,000 ની લાગતી નહીં. ઓ 1.5 લાખ રૂપિયાની છે. અરે જા હેરતી થા. જતી હોય તો પાણી પીવડે માં ડોબાન. 1.5 લાખ ની. તાર કાકો નવરો બેઠો બરોબર 1.5 લાખ આવે. અરે જાને હેડ. પૈસા અડધા બાકી રહ્યા હે. જાને હેડ ઈચી. આઈ ગયા મોટા નવરા મોટા ઉપાડે. સેજ જોઈ નહીં મળે અને આવી ગયા આમ ડોલ લઈને હંભરાવો કરવા માટે. અને આ ડોહો મોખણીમાં જતો નહીં. મારે જ જવું પડશે. આ ડોહાની આજે તો વારી કાઢું છું. જે હોય હંતાતો જ ફરે છે. અને મારે તો ઘેરે જવાતું નહીં. ઘેર જઈશ ને એટલે કઈથી ના લોકો પૈસા લેવા આવી જશે. બાપા પૈસા લાવો. શું કરું બાપા હું તો? ડોહા નખો દે ચોમર્યો છે. લા ડો બહાર નીકળ ને બહાર નીકળ. હંતા તો ફરે છે. જે હોય હંતા તો બહાર નીકળ. અલી બેન લખુભા છે. અરે લખુભા હોય તો શું? બહાર નીકળ. પોતાના બૈરાથી હંતા કરે છે. લખુભા જોડે 3 લાખ રૂપિયા લીધા છે. એટલે વાડે વાટા મારે છે. તમારા લક્ષણ એવા હોય તો જેની હોય એની જોડે રૂપિયા લઈને આવી ગયા. આ રૂપિયા લઈને આવી ગયા અને એ ચતરાઈ ગયા. એ બી પાછો કુંભ મેળામાં. અને મેં તો કોણીઓ વાયસા લઈ નહીં જોયો. અને હવે ત્યાં હંતાય. મારે હંતાવાનું હોય. તારે ના હંતો આ હૃદય બંધ પર નાખીશ. હૃદય બંધ ના પડે. મને અટક આવી જશે. હું પણ પહોંચી જઈશ. આ બધા પૈસા લીધા છે ને. આ બધા જો હોનાની બંગડી, આ પુટિયા, આ મંગળસૂત્ર અમત ગયા છે. ઓ તો બિચારા શું કર્યા? તો મેં તમને નતું કીધું કે તમે મને લાયા લો રૂપિયા. તો એ શું કરું? હવે ઝંઝટ પછી છૂટવા માંગુ છું. એવું થશે ટૂંકો ખાઈ જાઉં. લઈ આલો દોયડું. ને ડોહી એનો છોકરો પૈનાવાનો છે. ડોહી કશું કીધે કંઈક આઈડિયા આપ મને. કોઈ મગજ ચાલતું નહીં ડોહી. આ બધા દેવું થઈ ગયું. કોને પૈસા આપો ચોહી લાવું? એવું થાય છે. શું કરું ડોહી? ગોંડા થઈ જાવ ગોંડા. પછી મને ગોંડી કરે છે. આઈડિયા આવ્યો. આગળ એક્ટિંગ કરી નાખો ગોંડાની. ડોહો ગાંડો થઈ ગયો ઘરી. હે ડોહી તું મારી ડોહી હો. લાગી તું હો. સતામ દિમાગ ઘૂટને પર દિમાગ તો સ હે ડોહી. આઈ છે આઈ. ઓ હેડ આજે જો તું અને સીધા નઈ ગોંડા થઈલા હેડો. તો જો વાસ તો હેડ તો ખરી. પેલા મને કરી બતાવો હેડો. તું હેડ બધું કરી બતાવતો ન. તું હેડ ને બધું બતાવતો ન. જો હું તો મને ગોંડી કરતા.
મારો બેટો ભોલુભા દેખાતો નહીં. આ ભોલુભાના 3 લાખ રૂપિયા આલ્યા છે ને તારના વાડે વાંટા મારવા પડે છે. નાના કહું છું મારો બેટો કઈ ગુફામાં હલતે જાય છે ખબર નહીં પડતી. મારો બેટા જ્યારે ઘેર જાવ ને તો મારો બેટો ઘેર જ ના હોય. જ્યારે ઘેર જાવ ત્યાં ઘેર જ ના હોય. પેલી ડોશી દુબરી પાતરી ડોશી સાથે કોક દાડો વાહન કરતી હોય, કોક દાડો પાણી ભરતી હોય, કોક દાડો સાથે ડોબાનું વાસે તો ભરતી હોય. ઓહો આવા ડોશીના કેવું તો કેવું શું. આ ભાઈબંધી એવો ભરાયો છે. લખુબા પૈસા આલીને ભાઈબંધી એવો ભરાયો છે. હો વારી પાડવી પડશે. જેદાર હાથે આવી ગયો ને જેદાર ઘાટે આવ્યો ને તેદાર 2 વીઘા ગહી લેવા પડશે. ભોલુપાના 2 વીઘા શું ગહ હવે રહ્યું શું કકડો જમીન રહેશે રે. હા એ ઘરે લાગે છે ગીરે મેળ્યું હશે. કેટલાય દેવા ફુકાર્યા છે. નાના કહું છું મારો બેટો દેખાતો નહીં. કશો વાંધો નહીં. એટલે આ લખુબા દાડામાં 1 વાર ક્ષેત્રમાં આવતો તો પડે છે. પૈસા આલ્યા પછી 3 વાર ક્ષેત્રમાં આવવું પડે છે. વાડ 100 બેવની. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ભાઈ. ચિંતા ના કરે, ચિંતા ના કરે. આ લખુબાએ પૈસા કઈ જેમ તેમ નહીં આલ્યા હોય લે. ઓ વાહ જે દાર ઘાટે પડે ને તે દાર સમજી લેજે પૈસા લીધા વગર લખુબા ઘેર નહીં જાય. ઓહો મારી તો તારી પડશે બેટા. શાંતિ રાખ. તમારે છેની ગાડી જોઈએ? છેની ગાડી જોઈએ તમારે? પપમ પપમ તો મામા ગાડી લાવે. ભાઈ થોડું ગાડી લાવે. હે અને આમાં બમ કરી કરો. આમાં એના કરતા મંદિરે બેસવા જેવું હતું તો 2-5 રૂપિયા આવા તે ખરા. अल्लाह के नाम पे दे दे, भगवान के नाम पे दे दे, उग्राणी के नाम पे दे दे, उग्राणी के नाम पे दे दे. ગોંડા બનીને તો મને જોડે ગાંડી કરી નાખી. ચાડો ભાઈ તો અરે બંધ કરો. તમારી ડોહી છે, બીજું કોઈ નહીં. ગાંડા બનવાની જરૂર નહીં. કોક આવે તારે ગાંડું બનવાનું. ગાડી જોઈએ. ગાડી કાલે લઈ આવીશ. હા તમને આજે જોઈએ. કાલે લઈ આવીશ. આવો આવો. અરે આવો. મારો ડોહો પાગલ થઈ ગયો છે. કૂતરાની જે પચકા ભરે છે. એટલે પણ મારા પૈસા લીધે એનું શું? આલો પાછા. માર્યો. અરે તમે શાંતિ થાઓ. અડકવા આવશે અડકવા. બરો અઢક પાછા. કશો વાંધો નહીં. કશું નહીં થવાનું. મને મારા પૈસા તમે બી એના જેવા ગાંડા થઈ જશો. એટલે પૈસા મારા આલો. કશું ગડકવા ના થાય. ઓમના બચકો ભરે અડકવા થતો હોય ને તો તમને ચડેડાનો થઈ ગયો હોય. તમે જોડો નહીં રહેતો. માર્યો તે મારે જ ને. હવે તો ધતિંગ ના કરે હોય તો. અરે કોણ ગુચ માર્યો? રોલ કોણ ગુચ માર્યો? તમારા ટોચર ને લીધે મારો ડોહો ગાંડો થઈ ગયો. તે ભોગી ના અમે શું કરીએ? તો જા ભાઈ ભરે તો જવા નહીં. મારે છે ને હવે પોલીસ સ્ટેશન જ જવું પડશે અને કેસ લખાઈ દઉં કે મારા ડોહાને ગાંડો કરી નાખ્યો. આ બધાએ ટોર્ચર કરીને અને તમારું તો કેટલું નામ લખાઈશ. ના, ના. સરિયા ગણાઈશ સરિયા. બૂચ મારો છે. ના કહું છું. તમારે જવું છે કે નહીં જવું કે મારા ડોહાને વધારે ગાંડો કરવો છે? જતા રહીએ. એમાં પોલીસ સ્ટેશન જવાની તો જરૂર છે. એ તો ઉઘરાણી તો આવે જ ને લીધા એટલે જાઓ અત્યારે. અને હું શું કહું પેલી ભેંસે પાછી મૂકી જઈશ. પોલીસ સ્ટેશન ના જતા. મૂકી જાઓ બાપા, મૂકી જાઓ. મારી ભેંસ મૂકી જાઓ. અને થોડા ઘણા રૂપિયા હોય તોય આલતા જજો. 5000 આલીશ. દવા કરાવવા ગોડાની. હા ચાલતા જાઓ. ગૂગલ પે કરું છું. શું કરું? જાઓ બાપા જાઓ. પૈડો તોડી નાખ્યો. દવા જાઓ. કરાવવા. હા, આ મોઢે અડકવા આવ્યો છે, હાથે બી આવ્યો છે. બંધ કરો. બોલ બાકી મને એટલું બધું હું ગાંડાપણું કરો છો. એની આગળ ગાંડા બનવાનું હોય, મારી આગળ ના બનવાનું હોય. તમારું રાચી બંધ કરો હવે. ચંપા ચોપલીની જેમ કરો છો, પેલી ગોદાવરીની જેમ કરો છો. હેડો હવે ઘેર. ગાડી જઈએ. ગાડી હેડો, ગાડી આલું તમને. હેડો ગાડી આ હે હેડો. છોડ ગાડી આલું. ગાડી આ ડોહો તો મારો જીવ લેવા બેઠો છે. ભગવાન હવે તો એવું થાય છે કે હું અહીંયા અવાડામાં કૂદીને મરી જાઉં. પણ હું શું કરા? મારું બેવાર કર્યો ડોહાને જ ના નાખું અંદર.
કેટલા દાડે રેકી કરું છું નાના કહું છું કેટલા દાડે રેકી કરું છું ને આજે ઘેર આવીને બેઠો છું મારા બેટા કોઈ દેખાતા તો નહીં ઘેર તો લાગે છે બાયણું બંધ છે ડોશી નહીં ને મારો બેટો ડોહોય નહીં કશો વાંધો નહીં ચોક આગી પાછળ જઈયો છે ને આવડે આવશે આજ તો દરવાજામાં જ બેઠો છું આજ તો પૈસા લીધા વગર જવાનો નહીં ઓહો આ ડોહાન દવા કરે નાના કહું છું આ બેટ્યો ને આ બંગડિયા હોના બુટ્યો ને બુટ્યો બધું ગીરે મેળતો ને દવા કરાવું નાના કહું છું આ મરી ગઈ એટલા બધા અડકવા ઉપડ્યો છે ને અમને તો ગોંડા તો થઈ ગયા છે પણ જોડે કૂતરા જેવો અડકવાય ઉપડ્યો છે અને દવા કરાવો પણ તમે કહો છો કે દવા કરાવું અમને શું દવા કરાવવાની એટલે ભાઈ ગમે તેવો તો આ તમારો ડોહો છે નાના કહું છું આ ડોહામાં તે મારી જમીન જતી રહી મારી ભેંસોય જતી રહી એ છોડી ગયા ને લોકોએ ટોર્ચર કરીને આ ડોહાને મુવાના ગાંડો કરી કાઢ્યો અને જોડે ઉઈ ગાંડી થઈ જઈ હવે પણ મારે હવે છે ને બધા પર કેસ કરી દેવો છે એટલે રાજભા ઉપર તો કેસ કરવો જ છે મારે પણ વિચાર એવો કરો કે જે ટોર્ચર કરવા હોય ને એની પર બધાની પર કેસ ઠોકી કરું અરે એવા કેસો ના કરાય નાના કહું છું એવા કેસો ના કરાય આ તમારા ડોહાએ પૈસા લીધા તાર લોકો માગવા આવે ને તાલવાનું કઈ ના પાડીએ છે લખુભા આલીશું દૂધે ધોઈને પણ ભેંસ પેલું ડોબું છોડી ગયા છે એ તો આવા દો કશો વાંધો નહીં આ ડોહાન છે ને તે દવાખાનામાં લઈ જાઓ નાના કહું છું દવાખાનામાં લઈ જાઓ લો હું આલું છું 5000 રૂપિયા આ પૈસા પાછા આલ દેજો લો 5000 હારા દવાખાનામાં લઈ જાઓ હારા સીએ આ પેલું શું કહેવાય મેન્ટેનન્સ શું કહેવાય મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાઓ મેન્ટલ હોસ્પિટલમાં ગોંડિયોની આવે પેલી ગોંડિયોની હા એમાં લઈ જાઓ હવે લાવો આ પૈસા પાછા વાત કરે છે એ તો હું મારે જાતે લઈ જઈશ અને છે ને 2-4 ઝાટકા આલે ને એવા 440 વોલ્ટના એટલે છે ને આ બધું ગયેલું છે ને ભેજું ઠેકોણે આવી જશે હું છે ને મારી ગાડીમાં લઈ જઈશ એટલે તમે આવજો મારી જોડે બરાબર છે અને 2-4 જણા છે ને જોડે ઝાલવા લઈ જવા પડે પાછા આ તો બહુ ધમાલ કરે છે નાના કહું છું અરે પણ હવે હું શું કહું મારો ડોહો ગાંડો નહીં પણ બે ચાર ઝટકા લાવશે ને તો વધારે હાચુકનો ગોંડો થઈ જશે હવે આ લખુબાને મારે શું કહેવાનું આ લોકો લોહી પીએ છે એટલે ગાંડાની એક્ટિંગ કરાવડાવી હાલ તો વધો ને 5000 હાલતા જા હું લઈ જઈશ ના ના હું લઈ જાઉં છું મારી ગાડી બેહાડી લઈ જાઉં તમને ના ગોઠા તમને ના ગણા પણ મારો ડોહો મને ના ગાંઠે શું વાત કરો છો લે લખુબા બાપા અત્યારે આટલી ધમાલ કરે છે તા તો પછી આ તમે જો આ બચકો બધું ફરે છે નાના કહું છું હું મારા 4 પેલા બોડીગાર્ડો છે ને એમને લઈને આવી અને અસના ઓના સાથે એવું લાગશે ને તો ગાડીમાં બોધ દઈશું અને એવા પેલા ઝટકા હલાવડાય ને ડોક્ટરના ઝટકા કેવા છે 440 વોટના થેપાડા ખેંચે છે હેડવા મોડો નકર અડકવા ઉપડ્યો છે અમને તો હું છે ને ગાડી લઈને આવું છું ને અને દવાખાનામાં લઈ જાઉં છું ને એવા ઝટકા લાવું સીધી લાઈન ઉતારાઈને ઝટકા લાવવા પડશે એટલું બોર્ડ પણ વધારે લાગે સવાને તો નાના કહું છું આ પાટલા લાવો પૈસા ખૂટે તો લાવો પા અરે ના ના આ તો મારા છોકરા હાટું લગનમાં રોમને હલવા કરાવડાયા છે મેં લાગે છે ડોહો વાલો નહીં અને છોકરાની વહુ વાલી છે ડોહો તો વાલો જ છે એટલે તો ડોહા જોડે ત્યારે ઊભી છું કશો વાંધો નહીં હેડો હવે હું જાઉં છું ગાડી લઈને આવું છું ને મારા 2-4 બોડીગાર્ડો લાવીને તોની દોડે બોધીને લઈ જવું પડશે વાના હાલ પણ અત્યારે તો જાઓ મહેરબાની કરો થોડી કશો વાંધો નહીં એવા ઝટકા લાવું ને અલ્યા નોનું મગજ ખસી ગયો છે ને તોય હરખું થઈ જશે 440 વોલ્ટના સીધી 11000 નો ઝટકો મરાવડાવવો પડશે ભોલુભાન બંધ કરો તમારું ડાચું ડોહી ડોહો કર્યા વગર આ તમારે લઈને બધું ભરવું પડે છે હારું મારા પાટલા જતા રહ્યા હોત અત્યારે તો લખું પણ એવું ને કે દાખલા નહીં લઈ જવા એ તમારા ભાઈ આ તો હું શું કરું પૈસા આપેલા એ ખેંચી લીધા પાછા 5000 રૂપિયા તારી પર વિશ્વાસ નહીં એટલે મારી પર નહીં તમારી પર ડોહા તમારી પર વિશ્વાસ નહીં મારી જોડે વિશ્વાસ હતો તાર તો 3 લાખ રૂપિયા આપ્યા હતા એ તો મારું મોઢું જોઈને આલેલા તો કાગડી મોડું દીધ તો કઈ ઈચ્છા તો છે આ બંધ કરો મારે તો માથું દુખે છે ને એવું થાય છે કે કંઈક મોહડા દઈને ગમે બંધ તે કહી દો કે મને દવાખાને લઈ જવા ન કહેતી તો પાગલો હાચુડા તો જાઓ. તમે પાગલ જ છો ને કયા મોટા હારા છો ડબલ પાગલ છો કંઈક નું કંઈક વિચારજે કશું નહીં ખાવાનું હેડો આવે અંદર ઘરમાં હેડો તો તું જાવ અહીંયા બેહું અરે કોક આઈને ટપક છે એંગાડ ઉઘરાણી વાળું તો હતું તો એક્ટિંગ કરીશ એક્ટિંગ માં તો તાર ડોક્ટર પાછો નહીં પડ્યો
તમારી એક્ટિંગમાં ને એક્ટિંગમાં મારી પથારી ફેરવી જશે એનું શું? ઓહો આ બધું એમનું નહીં થાય ઠઠા. એ ભગવાન એવું થાય છે હું અહીં બેસી રહું. ચાર રોટલા ઘર દોડ ભૂખ લાગી છે હવે. હે મારા ભગવાન હે માતાજી સારું કરજો. આવતા જો આ જન્મે મળ્યા આવતા જન્મે ન મળતા મને. હું કંટાળી જ છું. ઓહો ઉઠાઈ લેજે બાબુ. મને નહીં આજુવાળાને. દોડીને ઉઠાવજે. એ કંટાળી છે મારાથી. હું તો કશો અત્યારે લઈ લે. જાવાયથી નકર મારા જેવી ફૂડી કોઈ નહીં. પેલા કુવામાં જઈને ભૂસકો મારો એટલે મારે હું તો બચી જાઉં કમસે કમ. તમારી પાછા પેલા જે વીમા ખોલાયા હશે ને એના રૂપિયા તો આવશે તો હું ચૂકતો કરીશ લોકોને ઉઘરાણીના. પુષ્પા ગામમાં ફરતી ફરું છું. સાલા પુષ્પા ચૂકે ગયા ને આ ડોહાએ તો મને બધાના આગળ ચુકાડી દીધી. જેની હોય એની આગળ મારે આપ કરીએ. સમજો ને મારી માફી માંગી મારું માથું ના માવું પડે છે. ચુકાઈ દીધી આ ડોહાએ તો ચુકાઈ દીધી. ભગવાન કંટાળી બાપા માતાજી. ભગવાન એક તો છે ને આ વાવાઝોડામાં છાપરું મારું પડી ગયું. આ એટો મંગાઈ છે એ બી ઓછી પાછીની લોકો જોડે ઉતારી લઈને. અરે પુષ્પા બોલો કેમ છો મજામાં? જય માતાજી. આઈ કેટલા ઘર પરથી મારા ઘરવાળા ચો બહાર જ હતા, ઘેર તો હતા. તા જરા તા દેખાતો નહીં 7500 રૂપિયા લાઈ બેનપણીને તું તો લૂંટી ગઈ પણ બેનપણીને લૂંટ્યા નહીં, મારા ડોહાએ ઉછીના લીધેલા અને મેં હાલવા ના નહીં પાડી તમને. અમારા છોકરાને ફીઓ ભરવાની બીજી વખત વારી આવી ગઈ હજુ સુધી આયા નહીં અને આ પોતે જોતા આ બધું અહીંયા આગળમાં બગા ના પહેરે અને પોતે હોના ના પહેરીને છરે અમને આ તે લૂંટી મારા હાહુ ના છે પણ નહોતા મારા રૂપિયાના લીધેલા મેં. તે ચોકસીન તઈ આવે તો 75 તઈ આપી દેજે. હા તે હું મોકલાઈ દઈશ દૂધે ધોઈને. દૂધ અત્યારે લાવવાના જાઓ. ઠેકાણા છે દૂધ લાવવાના ઠેકાણા છે કે દૂધે ધોવાના પૈસા લેવા આયા છો કે પછી અમે શું ખાઈએ છે શું ના ખાઈએ તમે જાણવા આયા છો અહીં આગળ? તે પૈસા લેવા આયા તો એવું જાણવું પડે ને શું કરે ને શું આ તે નહીં. શું કરવાનું છે તમારે? નથી હાલવા પૈસા શું કરી લેશો? આ ઠોયાને જેમ શું અહીં આગળ ઊભા છો હેડવા મળો. ઓ બોન લેવા આવી ને તા તો આમ કગતી હતી અરે! આમ અને પૈસા અમારે લેવાના ને એનું કારણ અમારે બતાવવાનું કે આ કારણ છે તાલો એમ. અરે બંધ થાવ તમારા બધા ટોચરોને લીધે મારો ડોહો બિચારો ગાંડો થઈ ગયો. ઓહો કેમનો ગોળો થઈ ગયો ગાંડો જે હોય એક બધાને બચકા ભરી લે છે. અડકવાઈ ઉપડ્યો છે જોડે. બોને થારા બનાવતા આવડે નહીં મારો દાણી છે. અરે હવે તારા બધા ટોચરોને ઘરવાળો ગાંડો થઈ ગયો. અરે ભગવાન ડોહો તો આ ડોહીને પાછા પડ્યો છે લાકડું લઈને. આ ઘેર લડવારો ના લાવે તો સારું બાપા. અલે ઊભા રહો. અરે ડોહો કહ્યું તો ખરું ગાંડો થઈ ગયો છે. ના રીતે હવે કશું ગોળો નહીં થયો આવો યાર તને પૈસા માંગવા ગયા હતા ને ઉઘરાણી કરવા ગયા તો ગોળા વિદ્યા કરીને બધા ટોટો મેરી મારવા કરે છે મને એવું કર્યું છે ને. એટલે આ બૈરા પર હાથ મને શરમ નહીં આવતી. ના એટલે સમજાવો અરે ગાંડો છે ગાંડાને હું સમજાવવાનું? ડાયો હોય તો સમજાવું. ગાંડો છે. તું ઘેર બોધી રાખો પણ કોને છે ને પેલી મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવો પડે કેમ તું બિચારા અલી બોલ ગોળો થઈ ગયો છે ખરે પણ કરા. ગામમાં જવું મુશ્કેલ થઈ ગયું છે મીટિંગો ભરી છે નાના કહું છું. આ તમારા પેલો ભાઈબંધ છે ને આ ભોલુબા ગોળા થઈ ગયા છે ગામમાં જવાનું મુશ્કેલ કર્યું છે લોકોનું અને ભાઈ એ ગોડો થઈ ગયો છે મને બધી ખબર છે હું એને લેવા જ આવ્યો છું દવાખાને જવાનું છે આ એને બોધી લઈ જવાનો છે એને મારી મદદ કરો ના, તો તમે જ માર નહીં ખાધો ને મેં તો માર ખાધો એનો અરે મારા આપણે દવાખાને લઈ જવાની કઈ જરૂર છે? અને ચાલો એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દો. પકડો. અરે પણ હાથ બોજો અરે, કમ્પ્લીટ કરો. છોડો. રવા દો. તમે ફાયદો નાખી થશો દવાખાને લઈ જઈએ સાવાના. બોન જોબ જો આ માર ખાઈ જો તો બેનપણીની હાલત કરી આ અરે આ ભાઈ એ ગોળો. ગોળો છે હું નહીં ગોળી મારે અને તો આ છોડો. પેલા ઓને ઘેર લઈ લો ઘેર સત્ય આજે લઈ જાય રવિવાર છે પછી. દવાખાનું બંધ છે પેલા ઘેર લઈ લો. અલે રવા દો. જાઓ ને, અઢાકવા જાઓ. જેવું બચકું ભર્યું મને તો. ઉઠાવો પેલા ઘેર હેડો, ઉઠાવો. ઘેર લઈ લો હેડો.
અરે પણ છોડો ને, શાંતિથી લઈ જાઓ મારા ડોહાને. ના છોડાય. ના ઉઠે સત્ય અરે આપો. પણ આ તો પેલા ચોર બનાવવાની છે, તમે તો પકડો છો મારા ડોહાને. કશું નહીં, એનો ઘર ભેગો કરી વધી રાખો અરે મહીનભાઈ. ભાઈ હેડો ધક્કો મારો ના હેડો તો હેડો. અરે તો ભગવાન બેહાડો પેલા બેહાડો હેડો, હેડો, ઈ જા. હાય. હમણાં તો છે ને પાછળ જાગવો પડશે ઓના શું લાગે જવાનું? આવો ને, આવો, આવો. હે? આમાં વાડ પર નહીં પડતું ભાઈ. અરે બધાને બાપા મરી જશે મારો ડોહો. એમ નહીં નહીં બોલવાનો. બીજું ના કહું છું ના હરિયો કરશો લે ના સંશેર છો તમને કેટલી વાર કહું છું આવડે લેવાના દેવા થઈ જશે હાથ ફૂલવા દીધો તો આ ત્રીજું બધું ભર્યું મને. ઓના તો ના ઓના તો ના બોધવો પડશે લાગે છે ઓના બોધવો પડશે ભાઈ માર્યો. આવડે માર્યો. તમને અડકવા ઉપરથી રવા દો ને. પૈસા નહીં આલે તો. ઉઠાવો લે હવે ઉઠાવો હેડો અરે ઉઠાવવાની કઈ જરૂર નહીં. ઉભો કરો. મારો ડોહો આરામ કરશે એટલે સાચું ડોહો આરામ ના કર બોધવો પડશે નહીં તો આ તો આવડે આખા ઘરની પત્તર રગડી ન ખસા મને તારો દોહો આજે મળ્યો. આવડે મને ગમે તો ભણું કર. હારું લઈ જાય તો પાગલખાનામાં લઈ જાય તો હારું મારે જીવને શાંતિ થઈ જાય. એવું કે લાલ્યો નહીં, લાલ્યો પછી દવાખાને લઈ જશે તો મારી રીતે બંધ કરો બાપા, મારા બંધ કરો. પાટલા વેચીને લઈ જશે કે. ભગવાન, હવે તો મને તો કઈ નહીં રહી રાખી ડોહા, કઈ નહીં રાખી. મારે આ લખાભાઈ હું શું કહું છું? હાલો, હાલો, અરે હાલો. બચકા પડશે પાછા. હું શું કહું? બસ છોકરાને આવા દો લલિયાને. હે મારા છોકરાને આવા દો લલિયાને પછી લઈ જાઓ. પણ તો સુધી ઓના હોકારે બોધવો પડે આ તો હુઈ રહેશે, વાંધો નહીં, તમે ટેન્શન ના લો. આ ખસો ને. ખગેના ડોજું વધારીશું જો જો. તો તમારા ઘરનું નહીં. લાદો મારે અડકા ડાકવા ના પડે. સંશેર છો સાચું કહું છું સારું તા અમે જઈએ છીએ શું કીધું અને પેલું પૈસાનું ભૂલો નહીં ડોહો હા. હાજો થાય ને નહીં તો છે ને ખેતરમાં બળધ્યા વાંકવા પડશે મારા ખેતરમાં બળધ્યા વાંકવા પડશે એટલે ડોહાને હાજો કરવાનો છે તમારે આવું પડશે બધે હોકવા. લાગે છે માર વધારે ખાનારો લાગે છે આ ભાઈ ઓહોહો. અરે હેડવાન જવાનું નથી પડી બને. ભગવાન માતાજી તમને હાથ જોડું છું, પગે લાગુ છું, અત્યારે જાઓ તમે ઘેર. હવે ડોહાને આરામ કરવા દો. કેટલા ચૂનો લગાઈને બેઠો છું પણ. 440 નો ઝટકો લાગે તો ખબર પડશે ઈશારા કરીને પેલા બોલા છે. જો આ ઘોડો છે, જો આ ઘોડો. ઈશારા કરવાની સમજણ પડે છે. જો, જો, મારા મોટી છે. હાલ, હાલો, હાલો. હવે હાલ, આજુ મને ખબર પડે. ઈ પણ તમે હાથ રંગા કરો. તમારે જવું છે કે નહીં ઘેર? તમારે ઘેર જવું છે કે નહીં? જઈએ છે પણ પૈસા તમારે ઘેર જવું છે કે નહીં? ઉધે છે? આ ખાલી ખાલી કાલ્પન કરે. ઓહોહો. ડોશી. અરે મારો ડોહો હુઈ ગયો. હુઈ ગયો મારો ડોહો, હુઈ ગયો. હુઈ ગયો. ખાલી ખાલી. લખુબા, હેલો, જવા દો. આ હુઈ ગયો, હુઈ ગયો. જાઓ. કશો વાંધો નહીં. લાલિયા પછી આવજો, લાલિયા પછી. લાલ્યા આવે ને એટલે કાલે લઈ જાવ ને એ પૈસા તો લઈને જ જઈશું, હો. રૂપિયા તો જોઈશે. આ તો લઈ બેસજો ને. આખું ખાનદાન ગોળું થશે ને કઈ વાંધો નહીં, પણ રૂપિયા તો લેવાના આ તો જ છે. પણ આખું ખાનદાન ગાંડું થશે તો તમને પૈસા કોણ આલશે? આમાં ગોળું થઈને તમારે પાછા ભરવું પડશે. ભગવાન માતાજી, મારે તો છે ને બધા પર કેસ જ કરવો પડશે હવે. આ મને નહીં જંપા દે, આજુબાજુ વાળા મને નહીં જંપા દે, અને હવે ડુંગર મને નહીં જંપા દેવા. હું તો હાલ જ જઉં છું કેસ કરવા. તારા નામ લખાઈ આવું, બધાયના લખાઈ આવું, એકી એકના નામ લખાઈશ. મારા ડોહાને ગાંડો કરી નાખ્યો. પૈસા લઈને બેસી ગયા ને ઉપરથી પોલીસ કેસ આ જે હું લખાઈ આવું છું, તને તો પેટની અંદર લખાઈશ, સરિયાની હા, તો પાછળ. લખાજો, લખાજો. બેઠું બેઠું ખાધું ને, આ પૈસા આલવાના થાય તો બધા ચારા કરા. ફોને રહી ગયો, તારે ફોન મારીને લાગ્યો તો ઉઠાઈ લેવડાવું. અને શાંતિ રાખો શાંતિ રાખો શું કહો છો? જો પોલીસ કેસ કરશે ને ઓવે. તો મારા બેટા આપણે બધા જેલના સરિયા ગણવા પડશે હમ. છે ને? ભલે ગમે તેમ તો ગામનો જ છે ને જતો કરો ને હેડો આવો આટલું બધું છોડ્યું તો આટલું વધારવાની વાત કરે છે તે રૂપિયા નહીં કાઢવાના. ખોટું જેલમાં જવાનું થશે અને છે ને આપણું ખોટી નામ બદનામી ખરાબ થશે ઓવા પાછું. કશો વાંધો નહીં, હેડો. સારું હેડો લાલ્યો આવે ને એટલે હું દવાખાનામાં લઈ જાઉં છું બરાબર છે ને કશો વાંધો નહીં, સારું આવીશું. લાલ્યો આવે એટલે મને સંદેહો મોકલાવો એ હા હા. હેડો હેડો હુવા દો, હુવા દો. તમારા આભાર. તમારા કરમ ભોગવો હો. આ ડોહો જો ગોળો થયો. અને આ ડોહો હે અમારો શું કે માર ભાઈબંધ કરીને પૈસા આલ્યા, અમે તો બધું ઈ જોયું. ડોહી તારા કરમ ભોગવ્યો. અરે જાને જતી હોય તો જાને વાળો ડોહો વધારે ગાંડો ખસે. બધા તારા સારા હશે. લે હેડ આપણે. કાબરિયો ગઈયો કલબલ કલબલ કરતી. ડોહા ઊભો થા ને, ઊભો થા. નાટક ચારા કર્યા વગર બહુ તારું ગોળા પણ કરી નાખી તમને.
ઘરના નાટક ચારા કર 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 ઊભા થાવ આયું અડકાઈ કૂતરું પાછળ સાચું ને અડકાયા બની જશો નકર લાલિયાનું બોનું કરીને બધાને કાઢ્યા છે હવે શું કરવાનું લાલિયા આવશે તો બધા આઈને પાછળ ટોરું ટપકશે એ તો આપણે પીએ જતા રહે સીતાભાઈ આ પિયર જતા રહી છે ગઈ ફેરે પિયર જ જતા રહે તા ઉનમલ લાલ્યો કુંભમેળામાં ગયા ને તારે ચાલો તારે નયા ધોયા અને ઉઠ્યા નહીં કે તમારે પિયર મારા પિયર હું મારા બાપાએ તમારા માટે બધું ભેગું કર્યું ભાઈ આબુ સ્પોટ ના કરતો નહીં મારે શું કરવાનું હવે ભાઈ સાહેબ કશું ને ચા મૂક દે ખાવું એને ઉકેડે જાઓ